આજથી કેટલીક વસ્તુઓમાં ફેરફાર જોવા મળશે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી 19 કિલોગ્રામમાં જે ગેસ મળતો હતો એ ગેસમાં 7 રૂપિયાનો ફેરફાર છે. 7 રૂપિયા સસ્તો છે. દિલ્હીમાં તેની કિંમત 7 રૂપિયા ઘટી અને 1797 થઈ છે. પહેલા તે 1804 રૂપિયા હતી. કોલકાતામાં 4 રૂપિયા ઘટીને 1907 રૂપિયા થઈ છે. પહેલા તેની કિંમત 1911 રૂપિયા હતી. મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1756 રૂપિયાથી 6 રૂપિયા અને 50 પૈસા ઘટીને 1749.50 રૂપિયા થઈ છે. ચેન્નાઈમાં સિલિન્ડરની કિંમત 1960.50 રૂપિયામાં હતી, જ્યારે એ 14.2 કિલોગ્રામ ઘટી અને સિલિન્ડરની કિંમત હાલમાં 803 રૂપિયા થઈ છે. મારુતિ સુઝુકી ગાડીમાં 32,500 સુધીનો વધારો જોવા મળ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપની એટલે કે એટીએફના ભાવમાં પણ વધારો થયો છે. તેનાથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં એટીએફ ₹5,078 થી 95,533 પર કિલોમીટર એટલે કે 1,000 લીટર મોંઘું થયું છે. કોટક મહિન્દ્રા બેંક કેટલીક વસ્તુઓ પર સર્વિસ ચાર્જ વધારશે. આ ફેરફાર પર ખાસ 811 બચત ખાતા ધારકો પર લાગુ પડશે. કોટક બેંકના ડેબિટ કાર્ડ ધારકો માટે એટીએમ મફત યુઝ કરી શકાશે. બેંકના ગ્રાહકોનો જે ફેરફાર થયા છે ઈમેલ દ્વારા જણાવવામાં આવશે. આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. હાલ દિલ્હીમાં પેટ્રોલ ₹94.32 પ્રતિ લીટર છે અને ડીઝલ ₹87.62 પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ ₹103.44 અને ડીઝલ ₹79 પ્રતિ લીટર છે. નવા સમાચાર, નવી માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.